સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સંબંધોનો કરુણ અંજામ। વાવના નણોદર ગામે ખેડૂતની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચ્યો। નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી। પાલનપુરના ભૂલકાઓએ મટકી ફોડી ડીસામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી। જિલ્લામાં માર્ગ સુરક્ષા સામે ઊભા થયા સવાલ। પાંથાવાડા નજીક ખાડાવાળા હાઈવે પર વધુ એક અકસ્માત, 2 ટ્રકો ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું કરુણ મોત। અને ડીસામાં રાષ્ટ્રીય ભક્તિની છેડાઈ સુરીલી સંગમ। 25 વર્ષની પરંપરા જાળવીને ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાઈ રાષ્ટ્રગાન સ્પર્ધા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। થરાદ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે। 2 દિવસ પહેલા એક મહિલાએ પોતાના 2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું। ગઈકાલે મોડી રાત્રે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને આજે સઘન શોધખોળ બાદ તેના 2 બાળકોના મૃતદેહ પણ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। આ ઘટનાની વિગતો એવી છે કે ગઈકાલે થરાદના મહાજનપુરા પુલ નજીક નર્મદા કેનાલ પર ચપ્પલ અને મોબાઈલ પાકીટ મળ્યા હતા, જેના આધારે ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી હતી। 2 કલાકની મહેનત બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। અંધારું થતાં કામગીરી બંધ રાખવામાં આવી હતી અને આજે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમને જમણા અને જાણદી પુલ વચ્ચેથી પ્રથમ બાળકના મૃતદેહની જાણ થઈ હતી। ત્યારબાદ બપોરના સમયે બીજા બાળકનો મૃતદેહ પણ જમણા પુલ પાસેથી મળી આવ્યો હતો। હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ એક જ પરિવારના 3 સભ્યોના આ અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોક અને ગમગીની છવાઈ ગઈ છે। રેગિંગ એક એવી પ્રવૃત્તિ છે જે કોઈ તેજસ્વીના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યને અંધકારમાં પહોંચાડી નાખે છે અને ઘણીવાર તો વિદ્યાર્થીઓની ઓછી સહનશક્તિના લીધે તે જીવલેણ પણ સાબિત થતું હોય છે। કોલેજ કલ્ચરમાં રેગિંગને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા તો પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક કોલેજો દ્વારા પણ રેગિંગના દૂષણને દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે ડીસા ખાતે આવેલી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પરાગભાઈ ટી પટેલ સાયન્સ કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજ દ્વારા રેગિંગ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રેગિંગના હાનિકારક પરિણામો વિશે જાગૃત કરવાનો અને તેમને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રેગિંગમાં સામેલ થવાથી થતા કાનૂની પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં દંડ, સસ્પેન્શન અને જેલની સજાઓ પણ સમાવેશ થાય છે। કોલેજના આચાર્ય ડોક્ટર ખુશ્બુબેનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર આનંદભાઈ સોની, ડોક્ટર રોનકભાઈ દેસાઈ અને પ્રોફેસર ટ્વિંકલબેન મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું।
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં દરેક વિદ્યાર્થી ભય અને ઉત્પીડન વિના અભ્યાસ કરી શકે અને પોતાનો વિકાસ સાધી શકે. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને તેની સફળતામાં ફાળો આપ્યો હતો. આજે થરાદમાં એક આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે. ગુરુ તિથિના પાવન અવસર પર પ્રખ્યાત સંત શ્રી નાગરવન બાપુ કરગુણવાળા અને તેમના શિષ્ય મંજીભાઈ લુહારના નિવાસસ્થાને પધાર્યા હતા. આ પ્રસંગે માત્ર નાગરવન બાપુ જ નહીં પરંતુ અન્ય સંતો જેવા કે શ્રી અંકિતપુરી બાપુ, શ્રી રામ લખનદાસ બાપુ, શ્રી મેઘપુરી બાપુ અને શ્રી સોમપુરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સંતોએ મંજીભાઈ લુહારના પરિવાર અને ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તેમણે સંતોના પ્રવચનનો લાભ લીધો હતો. સંતોએ ભક્તિ અને આધ્યાત્મિક માર્ગદર્શન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રવચન બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ પણ લીધો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી નાગરવન બાપુ ગુજરાતના એક જાણીતા આધ્યાત્મિક સંત છે અને તેમના દ્વારા કરબુણ જગ્યા ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસે સંતોનું શિષ્યના ઘરે પધારવું એ ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનો એક સુંદર ભાગ છે. આજે થરાદમાં ભક્તિ અને સંતવાણીનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી. પાલનપુરના ભૂલકાઓએ મટકી ફોડી ડીસામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. જિલ્લામાં માર્ગ સુરક્ષા સામે ઊભા થયા સવાલ. પાંથાવાડા નજીક ખાડાવાળા હાઈવે પર વધુ એક અકસ્માત. 2 ટ્રકો ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું કરુણ મોત. અને ડીસામાં રાષ્ટ્રીય ભક્તિની છેડાઈ સુરીલી સંગમ. 25 વર્ષની પરંપરા જાળવીને ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાઈ રાષ્ટ્રગાન સ્પર્ધા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. આગામી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી પૂર્વે જિલ્લાની વિવિધ શાળાઓમાં નાના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. પાલનપુર આદર્શ હાઈસ્કૂલમાં બાલ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુરમાં આવેલી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈડી બાળ મંદિર ખાતે ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં બાળ મંદિરના નાના 100થી વધુ ભૂલકાઓએ ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને નાના બાળકો દ્વારા મટકી ફોડી આનંદ માણ્યો હતો. નંદઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કીના નાદ સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. શાળાના નાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણ, સુદામા, રાધા, શેષનાગ જેવી વિવિધ વેશભૂષા ધારણ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળા પરિવાર સહિત વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. સામે ધર્મનો વિજય એટલે કૃષ્ણ જન્મોત્સવ આજે અમારા શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી આઈડી ચૌધરી બાલ મંદિરમાં અમે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં અમારા નાના ભૂલકાઓએ સુંદર કૃતિઓ રજૂ કરી સૌ દર્શક મિત્રોના મન મોહી લીધા હતા. અમારા કર્મચારીગણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. ટીમ વર્ક સાથે સૌએ કાર્ય કર્યું છે. તમામનો ખૂબ આભાર માનું છું. ઉપસ્થિત રહેલ તમામ વાલીગણોનો પણ ખૂબ આભાર માનું છું. અને દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ જન્માષ્ટમી કાર્યક્રમ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવેલ છે. શ્રાવણ માસ શિવજીની ભક્તિ સાથે તહેવારના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવારની ઉજવણી પણ એક નાનકડા તહેવારના સમૂહથી થતી હોય છે. નાગપંચમીથી શરૂ થતા આ તહેવારની ઉજવણીઓ શાળામાં આજે કરવામાં આવી હતી. આજે ડીસા ખાતે આવેલી કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવાની સાથે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. કેબી અગ્રવાલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોની સાથે શાળાના શિક્ષક ભાઈ બહેનો પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.
ભીલડી ખાતે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. આ તિરંગા યાત્રાની શરૂઆત ભીલડી માર્કેટ યાર્ડ સ્થિત શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિરથી થઈ હતી, જે રેલવે સ્ટેશન રોડ અને મેઇન બજાર થઈને ભીલડી પોલીસ સ્ટેશન પાસેના ગોગા મહારાજ મંદિર સુધી પહોંચી હતી. ડીજેના તાલે ગુંજતા દેશભક્તિના ગીતોએ વાતાવરણમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. આ યાત્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકીય અને સહકારી આગેવાનો, સરપંચો, વેપારી મંડળના સભ્યો અને પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કૂલના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી દેશભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો. આજે ભીલડીમાં યોજાયેલી આ તિરંગા યાત્રા એકતા અને દેશપ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે નવી ભીલડીમાં ગોગામઢ ખાતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગોગા મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભીલડી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજારોહણ અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરને ફૂલો અને હારથી શણગારવામાં આવ્યું હતું. નાગપંચમી નિમિત્તે મંદિરમાં વિશેષ આરતી અને પૂજા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પણ આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે રાત્રે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આજે નવી ભીલડી ગોગામઢ ખાતે નાગપંચમીના પર્વ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પાંથાવાડા નજીકથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પાંથાવાડા આરખી સ્ટેટ હાઈવે પર બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે. મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ મહાદેવ હોટલ નજીક રાજસ્થાન તરફથી આવતી અને પાંથાવાડા તરફ જતી બે ટ્રકો સામસામે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ કોલસા ભરેલી ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ અને 108ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ ગંભીર અકસ્માતના કારણે હાઈવે પર બંને બાજુ લગભગ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે કુચાવાડા ગુંદરી હાઈવે પર અનેક જગ્યાએ ખાડા હોવાથી અવારનવાર અકસ્માતો થાય છે અને કેટલાય લોકોના જીવ જાય છે. તેમણે રોડ પરના ખાડા તાત્કાલિક સમારકામ કરવા, બ્રેકર અને રેડિયમ પટ્ટા જેવી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે, જેથી વાહન ચાલકોના જીવ જોખમમાં ન મુકાય. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને ડીસામાં રાષ્ટ્રીય ભક્તિની છેડાઈ સુરીલી સંગમ 25 વર્ષની પરંપરા જાળવીને ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાઈ રાષ્ટ્રગાન સ્પર્ધા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બાળકોમાં દેશભક્તિની ભાવનાનો વિકાસ થાય તે માટે છેલ્લા 25 વર્ષથી ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આમ તો ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રગાન સ્પર્ધાની શરૂઆત રાષ્ટ્રીય કક્ષાએ 1968થી કરવામાં આવી હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા ખાતે રાષ્ટ્રીય ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાની અલગ અલગ 28 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતોએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા. દેશભક્તિના અદ્ભુત માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડીસાના શાળાના વિદ્યાર્થીઓ, ભારત વિકાસ પરિષદના સભ્યો સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય ભારત. ખાસ આપણો રાષ્ટ્રીય પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે. 15મી ઓગસ્ટ. આ રાષ્ટ્રીય પર્વને દર વર્ષે ધ્યાનમાં રાખી ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી વધારે વર્ષોથી આ સ્પર્ધા ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા કરી રહી છે. ગયા વર્ષે આ ટીમમાં આ જ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં 25 ટીમોએ ભાગ લીધો હતો. આ વર્ષે પણ સુંદર રીતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ડીસા અને ડીસા તાલુકાની ટોટલ 29 સ્કૂલોએ ભાગ લીધો અને 27 ટીમો એમાં હાજર રહી છે. આનું ખાસ કરીને આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવાનું કારણ બાળકોની અંદર રાષ્ટ્રભાવના જાગૃત રહે. ઘણા વર્ષોથી 1968થી પણ પહેલાંથી આ સ્પર્ધા ભારત વિકાસ પરિષદ કરી રહી છે. ખાસ કરીને આજના પ્રોગ્રામમાં અમારા મુખ્ય મહેમાન શ્રી 137 BSF બટાલિયનના કમાન્ડન્ટ શ્રી સુખવીર ધાંગર સાહેબ હતા. અમારા બીજા મુખ્ય મહેમાન શ્રી આદરણીય શ્રી હિંમતસિંહજી છત્રસિંહજી રાઠોડ, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી બનાસકાંઠા અમારા મુખ્ય મહેમાન શ્રી હતા. અમારા દાતાશ્રીઓ પણ અત્યારે હાજર હતા. પ્રતાપભાઈ કાનજીભાઈ મોદી, પુષ્પારાણીજી ગર્ગ, જિગ્નેશભાઈ પડિયાર, શાંતિભાઈ ઠક્કર અને ઘણા બધા મુરબ્બીઓએ અહીંયા આજે હાજરી આપી. ખૂબ જ સારી સંખ્યામાં પત્રકાર મિત્રોએ એમને ખૂબ સહકાર આપ્યો છે. બાળકોમાં ખાસ રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે એ સાથે અને રાષ્ટ્રહિતના કામ હર હંમેશા આપણે કરતા રહીએ એવી ભાવના સાથે. અસ્તુ. જય ભારત. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આડા સંબંધોનો કરુણ અંજામ. વાવના નણોદર ગામે ખેડૂતની હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચ્યો. નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી.
પાલનપુરના ભૂલકાઓએ મટકી ફોડી ડીસામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. જિલ્લામાં માર્ગ સુરક્ષા સામે ઊભા થયા સવાલ. પાંથાવાડા નજીક ખાડાવાળા હાઈવે પર વધુ એક અકસ્માત. 2 ટ્રકો ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું કરુણ મોત. અને ડીસામાં રાષ્ટ્રીય ભક્તિની છેડાઈ સુરીલી સંગમ. 25 વર્ષની પરંપરા જાળવીને ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાઈ રાષ્ટ્રગાન સ્પર્ધા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.